52 ગજની ધજા સાથે વ્યાસવાડી પગપાળા સંઘ અંબાજી જવા રવાના। 32મા વર્ષે સતત નિરંતર માં અંબાના ધામે વ્યાસવાડી નવા વાડજ સંઘ 52 ગજની ધજા સાથે પગપાળા અંબાજી જવા રવાના થયો। મહારાસુરી અંબાના સાનિધ્યમાં અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો એટલે ભક્તિ અને આસ્થાનો સમન્વય। માઈ ભક્તો દૂર દૂરથી ચાલીને કે અન્ય રીતે પોતાના માનતાઓ બાધાઓ અને મા અંબાના આશીર્વાદ લેવા દેશભરમાંથી અંબાજી ઉમટી પડે ત્યારે અમદાવાદના વ્યાસવાડી નવા વાડજ ખાતે આવેલા વ્યાસવાડી પગપાળા સંઘ સતત 32મા વર્ષે 52 ગજની ધજા સાથે પગપાળામાં અંબાના દર્શને જવા રવાના થયા। આશરે 100 ઉપર મહિલાઓ સહિત લોકો આ સંઘમાં જોડાયા છે। વહેલી સવારે વ્યાસવાડી 4 રસ્તા ઉપર પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી અને 52 ગજની ધજાને ભક્તોના દર્શનાર્થે ખોલવામાં આવી હતી। ત્યારબાદ આ રથ અને ધજા કુંતા પાર્ક સોસાયટીમાં પ્રવેશ કરતા ત્યાં ઉપસ્થિત લોકો દ્વારા પૂજા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તો થોડા દિવસો અગાઉ જ આ અવસાન પામેલા આ સંઘના મુખ્ય એવા સ્વર્ગસ્થ શૈલેષભાઈ સોનીને 2 મિનિટમાં મૌન પાડી અંબે ઘોષ સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ સંઘ અંબાજી જવા રવાના થયો હતો। 31ને રવિવારના રોજમાં આ સંઘ દ્વારા મા અંબાને ધ્વજારોહણ કરવામાં આવશે। મા અંબા તમામ માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે। જય અંબે। વ્યાસવાડી પગપાળા સંઘ નવા વાડજ અંબાજી એના પ્રમુખ બોલું આશીષ શર્મા। આજે અમાસના દિવસે સંઘ નીકળશે અને ત્યાં સાતમના દિવસે પહોંચશે અંબાજીમાં અને આઠમના દિવસે માં જગદંબાના ધામમાં આરાસુરી ઉપર ધજા ચડાવવામાં આવશે। આ સંઘ 31 વર્ષથી ચાલી રહ્યો છે। 32મા વર્ષમાં પ્રવેશ છે। અમે 1251 ગજની પણ ધજા ચડાવેલી છે। માતાજીનો રથ નાની બાળાઓને જમાડેલી છે અને આ વખતે પણ વિશેષ આયોજન કરેલું છે કે બધા હેમખેમ માતાજીના દર્શન કરીને પાછા આવે। અમારા સંઘમાં 100 થી 125 લોકો જોડાયેલા હોય છે અને અમે રસ્તામાં કોઈ પણ કેમ્પની સેવા લેતા નથી। અમારા સંઘમાં અહીંયાથી જ બિસ્તરાની ટ્રક, પાણીની ટ્રક, મિનરલ વોટર, દવાઓ બધી સુવિધા આપેલી હોય છે। મહિલાઓ એપ્રોક્સ 50 હોય છે અને જેન્ટ્સ 60 લોકો હોય છે। સંઘ પહોંચશે સાતમના દિવસે પહોંચશે 29 તારીખે, 30 તારીખે આરામ કરીશું અને 31 તારીખે આઠમના દિવસે માના ધામ પર ધજા ચડાવીશું। ભક્તોનો એટલો છે કે દરેક ભક્તો નિરોગી રહે, એમનું સ્વાસ્થ્ય સારું રહે અને ધંધા રોજગારમાં બરકત રહે।